તો તમારા બધાનું સ્વાગત છે ગુજુ યુનિક રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે ભેળ। તો આપણે પહેલા હવે ટમેટા કાપી લઈ। આમાં તો મોટા મોટા ટમેટા કાપી તો હાલે, કેમ કે ભેળ છે એટલે આમાં તો હાલે, આમાં કઈ શેડાવાનું ન હોય। હવે આપણે ટમેટા કપાઈ ગયા છે, હવે આપણે ડુંગળીનો વારો લેવું। મિત્રો આપણી ચેનલ બહુ ડાઉનમાં આવે છે એટલે એના માટે લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, શેર કરવા ન ભૂલતા, જેમ કે આપણો વિડીયો બહુ આગળ જાય, કેમ કે આપણી ચેનલ તો ડાઉનમાં હાલે। તો ફાઇનલી મિત્રો હવે આપણે ડુંગળી કાપી લઈ, કેમ કે ભેળમાં એનું આમ થોડુંક અનોખું ઓલું થાય। આ સાફ સફાઈ થોડીક રાખવી પડે ખાવા પીવામાં। તો ડુંગળી આવી રીતે કાપી નાખવાની એટલે અમને ખાવામાં મજા આવે, ઝીણી ઝીણી રાખવી એટલે ખાવાની મજા આવે। અહીંયા તો બને જ છે, પણ તમારે જો બીજી વાનગી બનાવવાની હોય તો કમેન્ટ કરજો, તો એ પ્રમાણે આપણે બીજી વાનગી બનાવીએ। અત્યારે જો ભેળ છે, તડાકે ફડાકેદાર ભેળ બનવાની છે। તો મિત્રો ડુંગળી મોલતા મોલતા આપણે રોવાઈ ગયું છે ને ફાઇનલી ડુંગળી મોલન થઈ ગઈ છે તૈયાર। તો મિત્રો હવે આપણે છે ને આ સેવ મમરાને બધાને તોડીને આપણે કાચોકમાં નાખી દઈએ। તો આ રીતનું બધું નાખી દેવાનું છે। હવે તો આપણે આ તીખા સેવ મમરા બધું અલગ અલગ નાખવાનું, એક રેતનું ઓલું નહીં। મિત્રો આપણે સવાણું નાખી દઈએ 2 પેકેટ। મગદાળ એક નાખી દઈએ આપણે। મગદાળ તો તમારે નાખવી તો નાખી શકાય, પણ આપણે નાખી દીધી છે। મિત્રો હવે આપણે ટમેટા અને ડુંગળી આમાં નાખી દઈએ અંદર હવે, અને હવે આને હલાવી નાખીએ, આવી રીતનું હલાવી નાખવાનું। તો મિત્રો જો આપણે ભેળ બનાવવાની હતી તેની સારું ચટણી લેવા જાય છે, હમણાં ચટણી લઈને આવીએ એટલે તમને કહીશ। હાલો, અહીંયા આગળ જ દુકાન છે। તો મિત્રો જો દુકાને પહોંચી ગયા છે, હવે આપણે ભેળ લેવા ઓલા ભેળ બનાવવા ચટણી લઈ લઈ। હાલો એક ચટણી લઈ લઈએ, જલ્દી લઈ લો મિત્રો। એક સેવાઈ લઈ લીધી છે આરે। હું અહીંયા લેવાનું આવ્યો આપણે પ્લાન નથી કર્યો જે હમણાં લઈ છીએ આપણે। હાલો તો દુકાન કાંઈક આવી છે, આપણે તો એક ચટણી લીધી અને એક આ લીધું છે। હાલો હજી એક સેવ લેવાનું છે, લેવા ગયેલા હે, હમણાં આવે એટલે લઈ ફાઇનલી મિત્રો આપણે સેવને ઉલી નીકળી જઈએ, તો હાલો આપણે જઈએ ભેળ બનાવો। તો મિત્રો હવે આપણે ચટણી બનાવવા માટે થોડુંક પાણી લઈ લઈએ, કેમ કે ભેળમાં ચટણી મૂકીને એટલું બધું ના તો વધી જાય થોડું, તો એટલું પાણી લઈ લેવાનું આપણે, જે પ્રકારની ભેળ જેટલી આપણે બનાવવી એટલી। તો મિત્રો ગેસ ચાલુ કરી નાખીએ આપણે। મિત્રો ચટણી નાખી દઈએ આપણે। તો મિત્રો આપણી ચટણી બની થઈ ગઈ તૈયાર। તો હવે એને ઉતારી લઈને ગેસને કરી દઈએ બંધ આપણે। હવે જો આપણી ચટણી બની થઈ ગઈ છે તૈયાર। તો મિત્રો હવે ચટણી નાખી દઈએ આપણે ભેળની અંદર। તો આપણે જો આમ નાખી દઈએ, ભાઈ આવી રીતના ભેગું કરી દઈએ થોડું ઓલું। તો મિત્રો ભેળ બની છે, હવે ટેસ્ટ કરી લઈએ આપણે। મસ્ત નહીં બની છે। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। જય માતાજી।